આજથી ભારતથી અમેરિકામાં નિકાસ કરાતા માલ પર 50% ટેરિફ લાગુ થઈ ગયો। 50% ટેરિફથી અમેરિકામાં વેચાતા કપડાં, રત્નો, જવેરાત, ફર્નિચર, સી ફૂડ જેવા ભારતીય ઉત્પાદનો મોંઘા થશે, જેના કારણે માંગમાં 70% સુધીનો ઘટાડો થઈ શકે છે। આ તરફ ચીન, વિયેતનામ અને મેક્સિકો જેવા ઓછા ટેરિફ ધરાવતા દેશો આ માલ સસ્તા ભાવે વેચશે, જેનાથી ભારતીય કંપનીઝને યુએસ બજારમાં હિસ્સો ઘટશે। અગાઉ ટ્રમ્પે વેપાર સોદાઓમાં અવરોધોના પગલે ભારત પર 7 ઓગસ્ટથી 25% ટેરિફ લાગુ કર્યા હતા। વધારાનો 25% ટેરિફ આજથી એટલે કે હવેથી ભારતીય ઉત્પાદનો પર કુલ 50% ટેરિફ લાગુ થયો છે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પર દબાણ બનાવવા ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે। અમેરિકા રશિયાના ક્રૂડ ઓઇલના વેપારને રોકીને પુતિન પર યુદ્ધ બંધ કરવા દબાણ લાવવા માંગે છે, પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતો સાથે કોઈ સમજૂતી નહીં કરે।